મહેનત અને ક્યાં એના મિત્રની 1 કલાકની મહેનત. અને પેલાનો તો બિચારાને પગાર નહીં મળે, પેલો તો બેઠો બેઠો પગાર ખાય છે. તો આ સિસ્ટમ છે. આ સિસ્ટમ શું કરવા માંગે છે? રિસર્ચ કરશે કે કોઈ બી વિદ્યાર્થી, કોઈ બી શિક્ષણ ગ્રહણ કરનારો વ્યક્તિ 40 મિનિટથી 45 મિનિટથી વધારે ન બેસી શકે ફોકસ કરીને. તો જેવું એનું ફોકસ સેટ થાય, કારણ કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે, કહેવામાં આવે છે કે એને ફોકસ સેટ કરતા જ અડધો કલાક થઈ જાય, કે ભાઈ જ્યાં ત્યાં હોય ને ત્યાંથી એને આ મુદ્દા ઉપર લાવવા માટે જ 15 થી 20 મિનિટ ટીચરની જતી. અને જેવું બચારાનું ફોકસ સેટ થયું કે કંઈક ભાઈ અમુક વિદ્યાર્થીઓ છે ને કે ભાઈ સારો કે જે સમજાવે છે એ સમજાવવાનું તૈયાર કરી લઈએ, શીખી લઈએ, પેપરમાં કામ આવશે, એવી તડક ટણન કરીને ઘંટી પડી. એટલે ફરી એને એક ટ્રેનથી બીજી ટ્રેનમાં ચડવા માટે જે ટાઈમ જોઈએ એ લેવો પડે. અને એ જ કારણ મોટામાં મોટું છે કે વિદ્યાર્થીઓ ફોકસ કરી શકતા નથી. અને કન્ટિન્યુઅસલી વિદ્યાર્થીઓને પ્રેશરમાં રાખવામાં આવે છે. તમે ને હું જ્યારે ભણતા હતા ત્યારે વર્ષમાં એકવાર એક્ઝામ આપતા હતું સેટ, અને આખા વર્ષનું એકવાર વાંચીને પરીક્ષા આપતા હતા અને યાદ બી રહેતું હતું, પેપરમાં બી લખતા હતા. ભલે પેપરમાં ના લખી શકતા પણ આપણા મગજમાં આપણને આવી જતું હે ને. એવું એ એક્ઝામને લોકોએ ત્યાંથી 6 મહિના ઉપર લઈને આવ્યા, 6 મહિનાથી 3 મહિના પર લઈને આવ્યા, અને દર મહિનાની એક એક્ઝામ પાછી અલગ. અને અઠવાડિયામાં કંઈક યુનિટ ટેસ્ટ ને ફલાણું ટેસ્ટ ને ઢીમાકો ટેસ્ટ ને એ તો ચાલુ ને ચાલુ. એટલે જ્યારે જ્યારે જવાબદેહી આવે એ જગ્યા ઉપર ત્યારે વિદ્યાર્થી, એટલે કે જ્યારે પરીક્ષા લેવામાં આવે, ઘરથી પ્રેશર, ટીચરનો પ્રેશર અને એના સર્કલનો પ્રેશર કે યાર આના તો માર્ક સારા આવે છે, મારા આવતા નથી. તો ઇન્ટરનલી કોન્ફ્લિક્ટ ચાલુ થાય. ભલે એ કહેવાનો એનો મિત્ર છે, અને આજના સમાજની અંદર આપણે એ ઘટના જોઈ રહ્યા છીએ કે કદાચ એક સીટ હોય, એના દાવેદાર 2 હોય, એક ગામના હોય, એક જ ઘરના હોય, 2 વિદ્યાર્થી હોય, તો બંનેના માતા પિતાએ સેટિંગ કરી રાખ્યું છે આગળથી પૈસા ખવડાવીને કે ભાઈ પહેલી સીટ મારા વાળા. એવા ઉદાહરણો છે કે નહીં આપણી જોડે? એટલે બહારથી દેખાવા પૂરતો તો એ ભલે મિત્ર રહે, પણ અંદર ખાને એ વિરોધી થઈ જાય. એટલે જે બદલાવ કરવાનો છે ક્યાં કરવાનો છે? મોટી જગ્યાએ કે નાની જગ્યાએ? નાની જગ્યાએ. બદલાવ જે થશે એ ત્યાંથી થશે. તો પ્રયાસ શું કરવાનો? કદાચ આપણે સમાજમાં બી કામ કરશું, ત્યાં બી, ઘરમાં આપણા વિદ્યાર્થીઓની સાથે કામ કરતા હોય ત્યાં બી, કે એ મૂળભૂત પ્રશ્ન એના મનમાં નાખવાનો અને ડિસ્ટ્રેક્શનના જે માધ્યમ છે એને સાઈડ કરવાનો. કાલે જ એક બેને મને પ્રશ્ન પૂછ્યો હતો કે છોકરાઓ મોબાઈલમાં ગેમ ના રમે એના માટેનો કોઈ ઉપાય ખરો? મારો પ્રશ્ન તમને છે. મેં તો જે તે જવાબ આપ્યો એવું કહીશ તમને, પણ મારો તમને પ્રશ્ન છે કે એનો ઉત્તર આપો. શું કરી શકાય? ગમતી એક્ટિવિટી કરાવતા હોય તો બરાબર. પછી હા, મોબાઈલ આપવાનો નહીં. સરસ, પણ મોબાઈલ આપ્યો છે એટલે જ સમસ્યા આવી છે. કઈ વાંધો નહીં. પછી હા, માઇન્ડ ડાયવર્ટ કરવું, પણ કઈ રીતના? પછી આપો જેવો તેવો જવાબ, એમાં શું છે? બહુ તો ખોટું પડશે, એથી વધારે શું થશે? પ્રકૃતિ તરફ વાળવાનું અને એની સાથે રમત ગમત કરવાની. સરસ. પછી સાયકોમેટ્રિક ઇવેલ્યુએશનનો ટેસ્ટ કરાવીને એના જે લક્ષણ, એના જે સારા પાસા હોય જે બાળકના મગજના, જેમાં નાનકડો ટેસ્ટ કંઈક લઈ લઈએ આપણે, જેનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એને શું ગમે છે. સરસ. પછી બીજું કોઈ? આ બાજુથી કોઈ ઉત્તર નહીં આવે? આપો. કારણ કે જેવી ટ્રીટમેન્ટ બાળક સાથે કરશું ને એવી ટ્રીટમેન્ટ આપણે સમાજ સાથે કરશું. એટલે અહીંયા બાળક અને સમાજ અલગ નથી. આપણે શું કર્યું છે? સમાજને બાળકોને અલગ કરી નાખ્યા. આપણે ક્યાંક પ્રસંગમાં બી જઈએ છીએ ને તો બાળક ત્યાંથી બાકાત જ હોય, બાળકો રમતા જ હોય. અને તમારે આઈડેન્ટિફાય કરવું ને કે સમાજ માટે કોણ વ્યક્તિ કામ કરશે,
એ જ વ્યક્તિ સમાજ માટે કામ કરશે જે બાળક સાથે કઈ રીતના કમ્યુનિકેટ કરે છે એ તમે નોટિસ કરશો ને તમને ખ્યાલ આવશે. સમજાયું કે નહીં? આપણે જોવું હોય કે ભાઈ સમાજની અંદર આપણે કામ કરવાની હોય, કાલ ઉઠીને જાગૃતિ આપણા વિસ્તારમાં બી આપણે કરશું તો આપણને ખબર કઈ રીતના પડશે કે આ વ્યક્તિના વિચાર કેવા છે, એ કઈ રીતના આપણી વાત માનશે નહીં માનશે, સાંભળશે નહીં સાંભળશે, એ ખબર કઈ રીતના પડશે. એને નોટિસ કરો તમે કે એના બાળક સાથે રિલેશન કઈ રીતના છે, એ બાળક જોડે કઈ રીતના વાત કરે છે, તો આપણને ખ્યાલ આવી જશે કે એ સમાજને કઈ દ્રષ્ટિએથી જોવે છે. એટલે એના માટે કોઈ પર્ટિક્યુલર ટેસ્ટની જરૂર છે આજના સમય માટે, પણ આપણા જે પૂર્વજો હતા એ કઈ રીતના કરતા હતા એ આ છે ઉત્તર. કારણ કે એનું પ્રકૃતિ સાથે રિલેશન કઈ રીતના રહેશે એ આપણને ત્યાંથી ખ્યાલ આવી છે. મેં એમને જે ઉત્તર આપ્યો હતો પહેલો તો મારો ઉત્તર હતો, કારણ કે જે દોડાદોડનો વ્યક્તિ હોય ને એને સમજાવવા રહેવાય નહીં. મેં એને ખાલી 2 લાઈનમાં ઉત્તર આપ્યો કે બાળક સાથે જાતે રમવું પડે, એ સિવાય રસ્તો નથી. કારણ કે કનેક્શન જ નથી બન્યું. હવે આપણું કનેક્શન બનેલું છે એટલે એક મેસેજ નાખવાથી, એક પોસ્ટર નાખવાથી ગ્રુપની અંદર આટલા લોકો આવી ગયા. એવા ઘણા બધા પોસ્ટર ફરે છે વોટ્સઅપમાં, ફેસબુકમાં, ત્યાં તો નહીં ગયા આપણે. કેમ? આપણે એ પ્રકૃતિના નથી એટલે કનેક્શન નથી ત્યાં. અને કનેક્શન કર્યા પહેલા એમ કહેવાય કે ભાઈ ગુરુ કીજે જાન કે પાણી પીજે છાન કે. ગુરુ કર્યા પહેલા પરીક્ષા જેટલી લેવી હોય લઈ લેવાની. કનેક્શન બનાવ્યા પહેલા જે પ્રમાણે પરીક્ષા લેવી હોય લઈ લો કે ભાઈ વ્યક્તિ કેવો છે, સારો છે, ઠગી કરવા વાળો તો નથી, એ બધી પરીક્ષા પહેલા કરી લેવાની, તો જ કનેક્શન બને. એના પહેલા કનેક્શન બનશે બી નહીં. આ કનેક્શનની પ્રક્રિયા છે. જે તે વ્યક્તિ જેમની સાથે આજે આપણે સમાજની અંદર, પરિવારની અંદર કનેક્ટેડ છીએ એની પરીક્ષા આપણે કરી લીધેલી છે. હા કે ના? તો જ આપણે વાતચીત કરતા, નહીં તો આપણે મફતની ફાલતુમાં ટાઈમ કોઈને આપીએ છીએ? કોઈને નથી આપતો કોઈ ટાઈમ. તો કનેક્શનની પહેલી પ્રોસેસ એ છે, એ ચાલુ થાય ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે કે જે તમને જાણકારી મળે કે ભાઈ વ્યક્તિ કેવો છે, વિચાર કેવા છે. અને જ્યારે ભારતની અંદર આ લોકોને આવી રીતના પગ પેસારો કરવો હતો કે અંગ્રેજો કહો કે પછી પોર્તુગાલ કહો કે પછી ડચ કહો, હુણ કહો, આ લોકો જે આયા છે એ કઈ રીતના માધ્યમથી આયા? કનેક્શનના માધ્યમથી. ભાઈ એમને ખબર કઈ રીતના પડી? આજે વાસ્કો ડી ગામાએ ભારતની ખોજ કરી, એવું ભણાવવામાં આવે છે આપણને. પણ એ ખોજ કરવા માટે નીકળ્યો તો હશે ને ક્યારે? તો એ નીકળ્યો શેના બેસ ઉપર હશે? ઇન્ફોર્મેશનના બેસ. અને ઇન્ફોર્મેશન અબન્ડન્સમાં આવે અને એમાં કદાચ સંભાવના છે કે ખોટી ઇન્ફોર્મેશન આવી જાય, પણ એ ખોટી ઇન્ફોર્મેશન જે આવી ગઈ છે એનો ઈલાજ શું છે? મોર એન્ડ મોર ઇન્ફોર્મેશન. કારણ કે આ લોકો, જે લોકોએ આજે આજની જે ક્રિપ્ટોકરન્સી છે એનો બેઝ શું છે? બ્લોકચેન ટેકનોલોજી. બ્લોકચેન ટેકનોલોજી કામ કરે કનેક્શન ઉપર. કનેક્શન ઇન્ટરનલ, એટલા કનેક્શન એમને એવા બનાવી દીધા કે ડેટા ક્યાંયથી બી જવાનો નથી. આજ આપણા મોબાઈલને એ લોકોએ પોતાના ડેટા રાખવા માટે એપોઇન્ટ કરી દીધો છે. આપણે જે મોબાઈલ વાપરીએ છીએ ને એ મોબાઈલ શું માનો છો કે ભાઈ આપણે પૈસા આપ્યા છે એટલે મોબાઈલ આપણો છે? ભૂલી જાજો કદાચ અત્યાર સુધી એ ગલતફહેમી એમાં હોત કે ભાઈ મેં ફોન લીધેલો છે અને આ ફોન મારો છે. કારણ કે જે તે વ્યક્તિ જે તે વસ્તુ બનાવે એ એના માટે જ બનાવે, એ આપણા માટે ન બનાવે. અને એ લોકોનો તો ઉદ્દેશ્ય ક્લિયર છે જ. શું છે કે ભાઈ આ લોકો તો ભાઈ જીવા લાયક જ નથી. અને હવે તો ખુલ્લેઆમ બોલે છે. પહેલા તો ક્યાં ક્યાં કોન્ફરન્સમાં, ખૂણામાં, રૂમમાં બોલતા હતા, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ચર્ચા થતી ને આપણા સુધી વાત નથી પહોંચતી. આજે તો બધી આપણી સામે છે. હમણાંનો જ ઇન્ટરવ્યુ જોયો હશે કે ભાઈ PM નું જે પેલું હેન્ડલ છે, ઇન્સ્ટા હેન્ડલ કે ટ્વિટર હેન્ડલ? ટ્વિટર હેન્ડલ.
એ લોકોએ 4 કલાક માટે ત્યાંથી પોસ્ટ ગાયબ કરી નાખી. હવે એનો સવાલ પૂછે તો જવાબ જ નહીં, કોઈ જવાબ જ નહીં, એની કોઈ જવાબદેહી જ નહીં. તો તમે લોકો છો જ નહીં કઈ અમારા માટે. એ સીધો સીધો મેસેજ છે, કીડા મકોડા સમજે. આપણને કંઈ સમજતા જ નથી. તો હવે એનો ઓપ્શન શું છે કે ભાઈ આપણું ઇન્ટરનલ કનેક્શન એવું જરૂરી ને જરૂરી. પહેલા આપણા સામે અનુભવ હતા કે ભાઈ આપણા ગામમાંથી કોઈક બહાર જાય તો આપણા બાપ દાદાઓને પૂછતા કે ભાઈ હું ત્યાં જઉં છું, તો એ પટ દઈ જવાબ આવે ત્યાં આપણા સગા છે, ત્યાં ફલાણી જગ્યાએ જઈને મળજો. કોઈ ઇન્ફોર્મેશન માટે સાધન નહીં, કંઈ નહીં, પણ ત્યાં જઈએ અને નામ દઈએ એટલે કામ. એવી જ રીતના શિક્ષણ પદ્ધતિની અંદર પણ જે ગુરુનું નામ હોય, તમે કયા ગુરુ જોડેથી જ્ઞાન મેળવેલું છે, શિક્ષા મેળવેલી છે, એ માત્ર ગુરુનું નામ કાફી છે તમને ત્યાં એપોઇન્ટ કરવા માટે. ને આજે કાગળિયા લઈ લઈને ફરતા છીએ આપણે કે ભાઈ હા હું જો ડિગ્રી કરેલી છે, તું ભાઈ હશે. તો આ જે લેપ્સ થયો એ આપણા કારણે જ થયો. અને એને જ રિવાઇવ કરવા માટે આપણે પ્રક્રિયામાં પ્રયાસરત છીએ. સમજાય છે? તો સૌથી પહેલું ઇન્ફોર્મેશન ફેલાવી જરૂરી છે. અને શરૂઆતમાં જ આપણી જ્યારે મિટિંગો થઈ હતી ગુજરાતની અંદર 2-3 મહિનાથી જે આપણે એક્ટિવ થયા છીએ, એની અંદર શરૂઆતમાં જે ચર્ચા થઈ હતી એ જ ચર્ચા થઈ હતી કે આપણે જોડાયા છીએ એ કઈ રીતના ખબર પડે. ભાઈ જીએસએમ સાથે જોડાયા હોય, વિચાર સાથે જોડાયા હોય કે ભાઈ કોઈ વ્યક્તિ સાથે જોડાયા હોય, ખબર કઈ રીતના પડે? કેમની ખબર પડે? એ અનુભવ થયેલા હશે, કોઈને થયા હોય તો કહી શકે છે કે ભાઈ કોઈ સત્સંગમાં જતા હોઈએ, આપણે કોઈ ક્લબથી જોડાયેલા હોઈએ, એનો જ્યાં સુધી આપણે સામેથી એના માગ્યા વગર ન પીરસીએ ત્યાં સુધી આપણે જોડાયા નથી. ભાઈ હું કે ફલાણા ત્યાં જઉં છું, ત્યાં સારા વિચાર છે, સારા વ્યક્તિ છે, સારો પરિવાર છે, તમે બી જરાક જુઓ ને, ત્યાં સુધી આપણે જોડાયા નથી. તો એ શું છે? એક ફર્સ્ટ લેવલ ઓફ ઇન્ફોર્મેશન કે ભાઈ આવી કોઈક જગ્યા એક્ઝિસ્ટ કરે છે, તમે બી એની નોંધમાં લો. એક વિચાર એના મનમાં નાખ્યો અને એ નાખીને ઘણા લોકો એ તરત સતત લાગ્યા રહે કે ના ના તમે આવો, ના ના તમે જુઓ, એકવાર તો આવો. પ્રક્રિયા જ હોય ને, કે કંઈક બીજી હોય તો કહેજો. પછી સેકન્ડ લેવલ ઉપર આવે કે ભાઈ ચાલો આજે જવાનું છે, કરવાનું શું આ તે કશી ખબર ના હોય, પણ એક પ્રાયર ઇન્ફોર્મેશનના કારણે આગળ જે ઘટના બનવાની છે એમાં આપણું જે મગજ છે એને એઝ એ ડેટા લે. આ લોકોએ જે આપણી સાથે છેડખાની કરી છે ને એની મૂળભૂત પ્રક્રિયા તમને સમજાવું કે ભાઈ કોઈ બી ઇન્ફોર્મેશન કોઈ બી માધ્યમથી આપણા જોડે આવી, ટીવી છે, મોબાઈલ છે, આ બેનરો લાગેલા જે રસ્તા ઉપર છે, પોસ્ટર્સ છે, પછી કોઈએ કરેલી વાત છે, એ શું છે? એક વન ટાઈપ ઓફ ક્લસ્ટર ઓફ ઇન્ફોર્મેશન, એક ડેટાના માધ્યમથી. અત્યારે જ્યારે આવી ત્યારે આપણી જોડે ઇન્ફોર્મેશન છે, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ શું થઈ જાય? એક ડેટા. જેમ સાબુ કંપનીઓ, તેલ કંપનીઓ કામ કરતી હોય કે ભાઈ દિવસમાં 50 વખત તમને એડવર્ટાઇઝ આપે, ભલે તમે એ વાપરતા હોય કે નહીં વાપરતા હોય, પણ જે તે ટાઈમે ડિસિઝન તમે લેશો કે ભાઈ માર્કેટમાં તેલ લેવું છે, ક્યું લેવું છે, તો પેલો 4 ઓપ્શન આપે. હવે એમાંથી તમે ચૂઝ કયું કરશો? જે ઓપ્શન તમે પ્રાયર ડેટામાં તમારી જોડે છે એ ઓપ્શન તમે ચૂઝ કરશો. તો એવી જ રીતના મલ્ટિપલ ઓપ્શન. અત્યારે આપણે કોઈને વાત કરીશું ને સમજી જશે ને જાણી જશે ને શીખી જશે ને ઝંડો ઉપાડી લેશે ને ઇન્કલાબ, કોઈ નહીં આવે. ગોળી ખાવી પડશે તમારે એકલાને. એટલે અત્યારે શું કરવાનું છે? બીજ નાખો છોડો, બીજ નાખો છોડો, બીજ નાખો છોડો. અને મારી સાથે બી આવી ઘટના બની. હું જ્યારે કોલેજમાં જતો તો કોલેજમાં
જતી વખતે, કારણ કે હું લગભગ આ વિષયો ઉપર મૂળભૂત આ નહીં પણ આના લગતા યોગાના માટે વિદ્યાર્થીઓને અનુલક્ષી વિદ્યાર્થીઓને યોગા ટ્રેનિંગ, મોરલ નોલેજ ને એના માટે લગભગ 10-12 વર્ષથી આવી રીતના સ્કૂલે જઈને કામ કરું છું. તો ત્યાં શું જોવા મળ્યું, જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે શરૂઆતની ફેઝ બતાવું કે હું બધાને કહું કોઈ માનતું જ નથી, અને રીસલ હું તો રોઈ ગયો હતો. કોલેજના મારા જે બી સર્કલ છે ને એ બધાની વચ્ચે રોઈ ગયો હતો કે યાર તમને આટલું બધું કહું છું, તમને કઈ અસર જ નહીં થતી. તો પછી એના પછી એક એવો અનુભવ થયો કે મારો એક મિત્ર હતો, તો એક્ઝામ હશે કે એવું કંઈક પત્યા પછી અમે લોકો ગાર્ડનમાં બેઠા, અને ગાર્ડનમાં વાતચીત કરતા કરતા એકમાંથી બીજીમાંથી ત્રીજીમાંથી ચોથીમાંથી એવી રીતના અંધારું થઈ ગયું, અને હું જ બોલે રાખું છું, એને એ ભાઈ સાંભળ્યા કરે છે. અને પછી અનુભવ એવો થયો કે એને વાત કર્યા પછી ગ્રુપની અંદર જ્યારે આવો કોઈ ટોપિક હું છેડું છું ને તો એ ભાઈ ન્યુટ્રલ છે. પહેલા જે વિરોધમાં હતા એ અત્યારે ન્યુટ્રલ ઉપર આવ્યા. કારણ કે તમારે ઘેર બદલવો હોય ને તો પાંચમામાંથી પહેલામાં નહીં જવાનું, વચ્ચે શું ફેઝ આવે? ન્યુટ્રલ ફેઝ આવે. ન્યુટ્રલમાં તો જવું જ પડશે. તો એ ન્યુટ્રલ સુધી લાવવો પડશે, અને ન્યુટ્રલ પછી એકમાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં ગેરમાં જશે. તો એવી રીતના મને પછી ટ્રીક મળી ગઈ કે ભાઈ દરેક વ્યક્તિને આટલા કલાક આપવા પડશે, કે આટલો સમય આપવો પડશે. એ નહીં આપો ત્યાં સુધી તમને એમ નહીં થાય કે ભાઈ આ વ્યક્તિ યાર માનતું જ નથી. બધા માને છે, કારણ કે આજે જે કોઈની વાત માને છે એ કોઈની તો વાત માને છે, પણ એ કોઈની વાત કેમ માને છે એ જો આપણે જાણી જઈએ તો પછી આપણું કામ બી થઈ જાય. એમાં પછી આપણે બ્રેક વાગવાની નથી, કારણ કે અત્યારે જે આપણે માનીએ છીએ કે ભાઈ અત્યારે આટલા જ લોકો આ વિષય ઉપર કામ કરી રહ્યા છે એવું નથી. પેરેલલી ઘણા બધા લોકો પોતપોતાના લેવલ ઉપર આ પ્રયાસ કરી રહ્યા છે, પણ એ બધાને ખબર જ નથી કે બધી જગ્યાએ પ્રયાસ ચાલુ છે. હું જેટલી મહેનત કરું છું એમાં થાકી જાઉં છું, એ યાર કોઈ માનતું જ નથી, કોઈ જાણતું જ નથી, કોઈ કરવા જ નથી માંગતું, કોઈ સમજવા જ નથી માંગતું. પણ ત્યાં રોકાવાનું નથી. બીજાને જાણશો ને તો એમ થશે કે યાર આ તો મારા કરતા મોટી નોટ છે. કારણ કે ગઈ ટ્રેનિંગમાં મેં ઘણા એવા લોકો જોયા કે જેમને ખાલી એક વાત કે ભાઈ વેક્સિનની વાત છે, કારણ કે આ વાત લાગે આપણને સામાન્ય કે ભાઈ વેક્સિન કરીને આપણા છોકરીઓ સાથે આવું કરે છે આ લોકો, ગર્ભાશય કાઢવા પડે છે, તો આપણે હું એકલો શું કરી શકું? ઘણા એવા લોકો છે કે એકલા એ આખા પ્રશાસનને ઝુકાવી દીધા છે. જે તે ગામમાં JSM ના વિચારથી સમજેલો કોઈ એક બી વ્યક્તિ છે ને એને પોતાના ગામની અંદર દીકરીઓને કે છોકરાઓને વેક્સિન લાગવા દીધી. અને આ તો અત્યાર સુધી જે લાગી છે ને એની એ જ વેક્સિન જે પહેલા તમે ના પાડી દીધી ને બીજા નામથી, તમને ન્યૂઝ મળે હશે કે ભાઈ ડેન્ગ્યુની વેક્સિન આવે છે, મળે છે ન્યૂઝ. કારણ કે પહેલા લાયેલી જે વેક્સિન છે એ ફેલ કરી દીધી આપણે લોકો, એટલે બીજી આવશે, એ ફેલ થશે તો ત્રીજી આવશે. જો એ લોકો નથી રોકાતા તો પછી આપણે કેમ રોકાય છે? વર્ધાની ટ્રેનિંગમાં અમે ગયા હતા. એ વર્ધાની ટ્રેનિંગમાં એક સ્કૂલના ટીચર જ હતા. હવે એ જે ટીચર પ્રિન્સિપલ તરીકે, એક પ્રિન્સિપલની શું તાકાત હોય કે પોતાના સ્કૂલની અંદર કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ લાગી શકે. એને ખબર પડી કે વેક્સિનની આવી આવી વસ્તુ છે તો એને પોતાના સ્કૂલમાં તો ના લગાય, પણ એ ત્યાં ના રોકાય. ઇન્ટરનલ પ્રિન્સિપલ્સ એ એરિયાના જેટલા બી હતા એવા 300 સ્કૂલની અંદર એમને પોતાએ જાતે કોન્ટેક્ટ કર્યા, અને 300 સાથે શરૂઆતમાં 1-to-1 મીટિંગ કરવા જવું પડ્યું. પછી કોન્ફરન્સના માધ્યમથી બધાને કોલ કર્યો, અને કોલ કરીને આ મુદ્દા ઉપર પહોંચ્યા કે ભાઈ આવી વાત જાણવા મળી છે કે ભાઈ આ નુકસાન માટે છે આપણા છોકરાઓના, તો શું કરવું જોઈએ? ત્યાંના કલેક્ટરને પેપરમાં છપાવડાવવું પડ્યું કે કોઈને કમ્પલસરી નથી, જેને લેવું હોય એ લે, ના લેવું હોય એ ના લે. જ્યારે આજે હવે, કારણ કે અત્યાર સુધી એ લોકોએ ગવર્મેન્ટ સ્કૂલની અંદર જોઈ લીધું કે કોઈ બોલતું નથી, કોઈ હલતું નથી, કોઈને પડી નથી. હવે એ પ્રાઇવેટમાં પહોંચી ગયા છે.
પ્રાઇવેટમાં બધાને પ્રેશર ચાલુ થઈ ગયું છે કે આ આટલા આટલા કાગળિયા આપો, અને કોઈ પેરેન્ટ્સને ટાઈમ નથી કે આ શું છે, આ કેમ છે. કે એડમિશન વખતે તો બધા ડોક્યુમેન્ટ આપ્યા હતા, ફરી વારંવાર ડોક્યુમેન્ટ માંગવાની શું જરૂર? દરેક ડોક્યુમેન્ટ ઉપર તમે સાઇન કરીને આપો. ઘણા મને ફોન આવે કે ભાઈ આવી રીતના જોર જબરજસ્તી કરે છે, મારા બાળકને સ્કૂલમાંથી કાઢી લઉં. તો આ ઓપ્શન છે આપણી જોડે? તો એના માટે શું થાય? સ્ટેન્ડ જ્યાં સુધી નહીં લઈએ, અને એ બી આપણે કે ભાઈ આપણે તો આપણા બાળકને બચાવી લો એટલે બહુ છે, એ હવે ચાલે એમ નથી. કદાચ આજથી 4-5 વર્ષ પહેલા તમે તમારા છોકરાઓને બચાવી લો ચાલી જાય એવું હતું, તો એ ટાઈમે ચાલી ગયું. કે આપણે જે બધા બચેલા છીએ, હું જે બચેલો છું એમાં બચેલો છું કે ભાઈ મારા માતા પિતાએ ચોખ્ખું ખવડાવવાની કાળજી રાખી, જેવા તેવા વિચાર મારા મગજમાં ના આવે એની કાળજી રાખી, તો આજે આપણે બચી ગયા છીએ. પણ હવે એ સમય નથી કે એકને બચાવી લો, કારણ કે હવે કોમ્યુનિકેશનનો જે મિકેનિઝમ છે એ બદલાઈ ગયો છે. હવે જ્યાં સુધી પાડોશીના છોકરાને કે પાડોશીને નહીં બચાવો ત્યાં સુધી આપણે બચવાના નથી. એ બચાવવાનો રસ્તો છે કમ્યુનિકેશન. અને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશનના માધ્યમથી આવે એ ડેટાના ફોર્મમાં સેવ થાય આપણા મગજમાં. અને એ ડેટાના ફોર્મની અંદર જ્યારે સેવ થાય તો એ તાત્કાલિક નહીં, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ રિઝલ્ટ બની જાય. શું થાય? રિઝલ્ટ બની જાય. આપણે જે કહીએ છીએ ને કે કોઈ માનતું નથી, એ રિઝલ્ટ છે. એનો ડેટા શું છે કે કોઈ એક કંપની આપણા ગામમાં આવી, એને કીધું કે ભાઈ તારે ખાલી કશું નહીં કરવાનું, 3 જણાને જોડવાના. પેલો ખીચામાંથી એ નાખી લે તારા 1000 લે, મને તો કંપની ઉપર વિશ્વાસ નથી, તારા ઉપર વિશ્વાસ છે. પેલાને મળતું હોય 30%, 40%, 50%, એ કે વાંધો નહીં તારા નામે હું નાખી દઉં, કારણ કે એ જો જોડાઈ ગયો તો એ બીજા 4 બકરા લઈ આવશે. એવી રીતના ગામે ગામ એકબીજાના વિશ્વાસથી ઉઠી ગયા છે. ઇન્ટરનલ કનેક્શન જે આપણા હતા એ તોડવા માટે આ લોકોને ખબર નથી કે આવી કંપનીઓ એક્ઝિસ્ટ કરે છે. આજની તારીખની અંદર જે સાયબર સિક્યોરિટીના નામે આપણા ખાતા બંધ થાય છે, સરકારને ખબર નથી કે આ જે ટ્રાન્ઝેક્શન થયું છે એ કંપની શું કામ કરે છે. દુનિયાભરના ધતિંગ તમે કરો છો કે ઓડિટ કરાવવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે, તો આ બધું તમારા ભાગથી બાકાત કેમ થઈ ગયું? કંઈ બી જાણી જોઈને નહીં થાય, બધી ખબર છે એમને. એ આઉટ એટલે રાખ્યું છે કે તમારી સાયકોલોજી રીડ કરવી છે, અને તમે જો સાયકોલોજી રીડ કરવાનું માધ્યમ તમે આપી દીધો તો પછી એક નેક્સ્ટ લેવલ ઉપર વાત જતી રહેશે. ત્યાં બી સક્સેસ થઈ જશે તો નેક્સ્ટ લેવલ ઉપર વાત જતી રહેશે. એટલે કહેવાનો મતલબ એ કે તમે જો કદાચ મનમાં એવો વિચાર કરતા હોય કે બાળકની અપાર આઈડી ના બનાવવાથી શું ફાયદો થશે, તો એ પ્રશ્નવાચક ત્યાં નહીં રોકાવ. તમે બધાએ પ્રશ્નો લખી લીધા? પ્રશ્નો બનાવ્યા છે ખરા? કમ્યુનિકેશન કરવાનું છે 1-to-1. અહીંયા આવીને જે શીખવાનું છે મેઇન એ શીખવાનું છે કે 1-to-1 કોન્ટેક્ટ કઈ રીતના કરી શકીએ. હવે અમુક જે લોકો, કોઈ બાકી છે ગ્રુપ ઇન્ટ્રોડક્શન માટે? હા, આવી જાઓ. આમાં કયો તો ખબર પડે ને. હા, હવે કે મહારાજ પ્રવચન માટે નથી આયા.